સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ખાતે આજે કાળી ચૌદસના દિવસે વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ હજારો ભક્તો આ યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે તલપાપડ બન્યા હતા। અલગ અલગ પ્રકારની આરતીઓ શણગાર કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિકોએ યજ્ઞનો લાભ લીધો હતો અને સાંજે 4 કલાકે વિશેષ ચોપડા પૂજન કરવામાં આવશે। હવે જો સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે કાળી ચૌદશ ને સોમવારના રોજ હનુમાનજી દેવતાના વિશેષ પૂજનનો ભવ્યથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। હજારો ભક્તો યજમાનશ્રીઓ હનુમાન દેવના પૂજનનો વિશાળ યજ્ઞ મંડપમાં લાહો લીધેલ હતો। દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞ, પૂજન દર્શન વગેરેનો દિવ્ય દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી। સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી। સવારે 7 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી। સવારે 8 કલાકે અભિષેક કરવામાં આવ્યો હતો। 12 કલાકે 56 ભોગનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો, આરતી કરવામાં આવી હતી અને સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી તેમજ ચોપડા પૂજન સાંજે 4 કલાકે રાખવામાં આવ્યું છે। દાદાને એમ્બ્રોઇડરી વાળા રામ લખેલા વિશેષ વાઘાનો તેમજ સિંહાસન અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો છે। મંગળા આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી, શણગાર એવં અન્નકૂટ આરતી શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળાએ, છડી અભિષેકની આરતી સ્વામી સુખદેવ પ્રસાદ દાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી। ખાસ કરીને દાદાના ભક્તો માટે વિશેષ રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે। યજ્ઞ મંડપમાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ નિમિત્તે હનુમાનજી દાદાના રસોડામાં પ્રસાદીમાં પૂરી, બુંદી, મોહનથાળ, દાળ ભાત, શાક, ખમણ વગેરેનો પકવાનનો પ્રસાદનો લાભ હજારો ભક્તોએ લીધો હતો એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વિવેક સાગરદાસજી મહારાજે જણાવ્યું હતું।